નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। કર્ણાટકમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે। અહીંયા એક સફાઈ કર્મચારી પોલીસને એવી માહિતી આપી છે કે જે અજાણ્યા બાદ ત્યારે મિત્રો પોલીસ ખુદ તંગ રહી ગઈ હતી। આ ફરિયાદે ત્યારે પોલીસે કેટલાક હાડપિંજરના ત્યારે પોઝર શેર કર્યા હતા। જો કે મિત્રો હવે પોલીસે આ માહિતી આધારે તપાસ શરૂ કરી છે। બેંગલુરુના કોઈ ધર્મશાળા એક સફાઈ કર્મચારી પોલીસ સ્ટેશન ગયો હતો અને દાવો કર્યો છે કે ઘણા વર્ષોથી આ ડેડ બોડી ઠેકાણે પાડી રહ્યો છે। જો કે તે આમ કરવા ફરજ પાડવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। જો કે આ મળ્યું છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો દક્ષિણ કર્ણાટક જિલ્લાના એક વ્યક્તિ સ્થાનિક પોલીસ સંપર્ક કરી દાવો કર્યો હતો કે તેને 1998 થી 2014 સુધી વચ્ચે ધર્મસ્થળ અને ત્યારે નજીકના વિસ્તારમાં બળાત્કાર અને હત્યા કરાયેલી શાળાઓની વિદ્યાર્થીઓને સહિત અનેક મહિલાઓની ડેડ બોડી મળવાનું કહેવામાં આવ્યું હતું અને ધર્મસ્થળ મંદિર વહીવટીતંત્ર ભૂતપૂર્વ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા આ વ્યક્તિએ અધિકારીઓ તેને ઓળખ ગુપ્ત રાખવાની પણ વિનંતી કરી। લગભગ એક દાયકા પછી આ વ્યક્તિ હવે જોઈને આગળ આવ્યો છે અને આ સમગ્ર બધો બાદો ત્યારે બાબતનો બાંડો ફૂટ્યો છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।